તમારા માટે આજે લઈને આવી છું વરસાદમાં ભજીયા ખાવાનું મન થાય તો નવી રીતના નવી રેસીપી ભજીયા તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો જે ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો। ભજીયા બનાવવા માટે અહીંયા એક મોટું બટેકું એક નાનું બટેકું અને 2 કેપ્સિકમ લીધેલા છે। તો હવે આને આપણે કેપ્સિકમને આ રીતે નાનું કટિંગ અને આપણે જે બટેકું છે તેને આ રીતે ખમણીને તૈયાર કરી લેવાનું છે। તો હવે આપણે આનું ખમણ છે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું। કેપ્સિકમ જેટલું નાનું કટિંગ કરો છો એટલા જ આપણા ભજીયા સરસ મજાના તૈયાર થાય છે। તો બટેકા તમે 3 લ્યો છો તો મીડિયમ સાઇઝના 3 બટેકા લઈ લેવાના છે। અને હવે આપણે આમાં મસાલા એડ કરી દઈશું। તો આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી એડ કરવાની છે। તીખું મોળું તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો। પોણો વાટકો અહીંયા ધાણા કટિંગ કરીને લેવાના છે। 1 ચમચી અજમો એડ કરવાનો છે। 1 ચમચી મીઠું સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો। અજમા તમારે ન એડ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો। 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો છે અને 2 ચમચી અહીંયા ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। મરચું અને આદુ મરચીની પેસ્ટ આપણે એડ કરેલી છે એટલે લાલ મરચું તમારા સ્વાદ પ્રમાણે તમારે એડ કરવાનું છે। 2 થી 3 ચમચી તલ એડ કરી દઈશું। હવે આપણે આમાં લોટ એડ કરવા માટે 1/4 કપ અહીંયા ચોખાનો લોટ અને અડધો વાટકો અહીંયા આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। તો આ રીતે મિશ્રણને તૈયાર કરી લેવાનું છે અને આપણે આમાં પાણી એડ નથી કરવાનું। જે બટેકાનું પાણી થાય છે તેનાથી જ આપણે લોટ બેટર તૈયાર કરી લેવાનું છે। તો આ રીતે જોઈ શકો છો, આ રીતે મિક્સ કરીને આપણે તૈયાર કરી લઈશું। બેટર આ રીતે તૈયાર કરી લઈશું। તો આ રીતે મિક્સ કરી દેવાનું છે ને આપણે આપણું બેટર તૈયાર કરી દઈશું। તો હવે આપણે એડ કરીશું આમાં અડધા લીંબુનો રસ। તો આ રીતે નીચવીને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને હવે આપણે બેટર બનાવેલું છે તેની સાથે મિક્સ કરી દઈશું। જોઈ શકો છો, બહુ પતલું નહીં બહુ જાડું નહીં એવું આપણું બેટર તૈયાર કરી દેવાનું છે। ભજીયા પડે એવું જ આપણે બેટર છે તે તૈયાર કરી લેવાનું છે। આ રીતે મિક્સ કરી દઈશું। જોઈ શકો છો, સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આના હાથ વડે જ ગોળ શેપ આપીને આપણે ભજીયા તૈયાર કરી લેવાના છે। તો જોઈ શકો છો, આ રીતે ગોળ શેપ આપણે હાથે જ આપતું જવાનું છે અને આપણા ભજીયા પાડીને તૈયાર કરી લેવાના છે। તો ગેસની ફ્લેમ શરૂ કરીને આપણે તેલ ગરમ કરવા મૂકેલું છે। તેલ ગરમ થઈ ગયું છે। ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની છે અને હવે આપણે હાથની વડે શેપ આપીને આપણા ગોળ ભજીયા એવા તૈયાર કરી લઈશું। તો આ રીતે જેટલા તેલમાં સમાય એટલા આપણે એડ કરી દઈશું અને આપણે ભજીયાને તળી લઈશું। પાડતા જઈશું જેટલા સમય એટલા ને પછી આપણે તળી લઈશું। 2 મિનિટ થાય એટલે ઝારાની મદદથી આ રીતે હલાવી લઈશું, ઉપર નીચે કરી લઈશું જેથી આમાં આપણું કાચું કેપ્સિકમ અને કાચું બટેકું છે તે સારી રીતે ચડી જાય અથવા આપણા ભજીયા સરસ મજાના તૈયાર થાય। તો આ રીતે સરસ મજાના ધીમ્યા ગેસની આંચ પર જોઈ શકો છો સરસ કલરના બ્રાઉન કલરના આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે। તો 4 થી 5 મિનિટમાં આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે। તો હવે આને ઝારામાંથી બહાર કાઢીને હવે આપણે આને ડીશમાં લઈ લઈશું। જોઈ શકો છો સરસ મજાના ભજીયા તૈયાર છે। તો આ જ રીતે હવે આપણે બીજા ભજીયા પણ આપણા બેટરના તૈયાર કરી લઈશું આ રીતે પાડીને। તો જોઈ શકો છો સરસ મજાના ભજીયા એવા આપણા તૈયાર છે। તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો। હેલ્ધી, ટેસ્ટી અને થોડા જ સમયમાં બની જાય એવી રેસીપી છે। બાળકોને ખૂબ જ પસંદ આવશે। તો ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા આપણા તૈયાર છે। તો તમે પણ રેસીપી ટ્રાય કરો। વરસાદમાં કંઈ ગરમમાં ગરમ ખાવાનું મન થાય તો ભજીયાની રેસીપી જરૂરથી ટ્રાય કરો। હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણા ભજીયા તૈયાર છે। તો ખૂબ જ ટેસ્ટી એવા વરસાદમાં મજા પડી જાય તેવા ભજીયા। તો ચાલો આમનો આપણે ટેસ્ટ કરીએ। વાવ, ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા તૈયાર થાય છે। તો આને હું અહીંયા ટોમેટો કેચઅપ સાથે લઈ રહી છું અને ચટણી અથવા ચા સાથે પણ તમે લઈ શકો છો। તો ખૂબ જ ટેસ્ટી, ક્રિસ્પી, હેલ્ધી, ટેસ્ટી એવા તૈયાર થાય છે। ફરી મળીએ નવી રેસીપી સાથે। જય સ્વામિનારાયણ।